વિષય ઇંગ્લિશ ગ્રામર વિષયાંક યુનિટ 1 તમારું ગ્રામરનું આઈડિયલનું પુસ્તક કાઢો. ઇંગ્લિશ ગ્રામરનું આવું આઈડિયલનું પુસ્તક કાઢો. જેની પાસે આ પુસ્તક નથી એ ધ્યાન લઈને અહીંયા જોશે. લાસ્ટમાં આપણે યુનિટ 1 એટલે કે પ્રકરણ પહેલું ચાલુ કર્યું હતું. એમાં આપણે શું શીખ્યા હતા? તો નાઉન શીખ્યા હતા. નાઉન એટલે નામ. અને નાઉન ની અંદર કયા કયા નાઉન શીખ્યા હતા આપણે? કોમન નાઉન અને પ્રોપર નાઉન. કોમન નાઉન એટલે સામાન્ય નામ અને પ્રોપર નાઉન એટલે વ્યક્તિવાચક નામ અથવા તો વિશેષ નામ. એ આપણે સમજ્યા હતા. હવે તમારું આઈડિયલનું પુસ્તક પાના નંબર 6 કાઢો. પાના નંબર 6 એમાં આપણે અહીંયા પહોંચ્યા હતા. ત્યાંથી હું કરાવું છું, તમારે ધ્યાન દઈને સમજવાનું છે. ચાલો વાંચીએ. કોમન નાઉન અને પ્રોપર નાઉનના અહીંયા થોડા ઉદાહરણો આપ્યા છે. એ આપણે અહીંયા સમજીશું. હું એ કોમન નાઉન અને પ્રોપર નાઉનના ઉદાહરણો બોર્ડ ઉપર લખું છું, પણ એ તમારે તમારી નોટબુકમાં એટલે કે ઇંગ્લિશની પાકી નોટ છે એમાં તમે બે વિભાગ પાડેલા છે. આગળ ઇંગ્લિશનો વિભાગ અને પાછળ ગ્રામરનો. તો એ ગ્રામરના વિભાગની અંદર તમારે આ ઉદાહરણો લખવાના છે યુનિટ 1 કરીને. બરાબર? જુઓ, મારી છોડે છોડે કોઈએ લખવાનું નથી, હોમવર્કમાં લખવાનું છે. અત્યારે ફક્ત સમજવાનું છે. કોમન નાઉન અને પ્રોપર નાઉન. તો સમજ્યા હતા કે કોમન એટલે કે જે સામાન્ય છે અને પ્રોપર એટલે કે ખાસ વ્યક્તિ માટે કે ખાસ વિશેષ નામ આપવામાં આવે છે એને પ્રોપર નામ કહેવામાં આવે છે. જુઓ, તેમાં તમને પહેલું આપ્યું છે કોમન નાઉન. જુઓ, ફાર્મર. કોમન નાઉનમાં પહેલું આપ્યું છે ફાર્મર. તો ફાર્મર એટલે શું થશે? ખેડૂત. ફાર્મર નો અર્થ થશે ખેડૂત. એ કોમન નાઉનમાં આપેલું છે. અને પ્રોપર નાઉનમાં લખેલું છે રવજી. હું એમ કહું રવજીભાઈ ખેડૂત. ખેડૂત રવજીભાઈ છે તો રવજીભાઈ નામ આપેલું છે તો પ્રોપર શું કહેવાય? અને ખાલી એમ કહું ખેડૂત તો એ શું કહેવાશે? કોમન નાઉન. પ્રોપર નાઉનમાં લખું છું હું રવજી. કે સ્પેશિયલ હું રવજીભાઈનું નામ કહું કે રવજીભાઈ નામના ખેડૂત છે તો રવજીભાઈ શું થયું કહેવાય? પ્રોપર નાઉન. ખેડૂત છે એ કોમન નાઉન. ફાર્મર એટલે ખેડૂત. પછી બીજું કાર. હું એમ કહું કાર તો એ કોમન નાઉન છે. ફક્ત કાર કહું છું, પણ એમ કહું મારુતિ કાર છે તો એ મારુતિ છે એ શું થયું કહેવાય? પ્રોપર. પ્રોપર હું નામ આપું છું. સ્પેશિયલ શબ્દ વર્ડ્સ વાપરીએ છીએ આપણે કે મારુતિ કાર તો મારુતિ શું થયું કહેવાય? પ્રોપર નાઉન. MARUTI મારુતિ. પછી છે ત્રીજા નંબરમાં બોય. બોય એટલે શું થશે? છોકરો. ફક્ત એમ કહું કે બોય તો એ શું કહેવાય? કોમન નાઉન. પણ એમ કહું કે રાજ ઇઝ અ બોય કે રાજ છોકરો છે તો રાજ છે એ શું થયું કહેવાય? પ્રોપર નાઉન. રાજ શબ્દ હું વાપરું રાજ છોકરો છે કે રાજ ઇઝ અ બોય તો રાજ છે એ પ્રોપર નાઉન થશે અને બોય છે એ કોમન નાઉન થશે. પછી નેક્સ્ટ ગર્લ. GIRL. ગર્લ એટલે છોકરી. અને ગર્લમાં નામ આવેલું છે રિયા. RIA. હું એમ કહું કે રિયા ઇઝ અ ગર્લ તો રિયા છે એ નામ વાચ્યું સ્પેશિયલ વ્યક્તિવાચક નામ છે તો રિયા શું કહેવાશે?
પ્રોપર નામ કહેવાશે. અને ઇઝ અ ગર્લ કહું તો ગર્લ શું કહેવાશે? કોમન નામ. ગર્લ છે એ કોમન નામ, રિયા પ્રોપર નામ. પછી નેક્સ્ટ છે શું લખેલું છે? ફાધર. ફાધર એટલે કે પિતા, પપ્પા. ફાધર છે એ કોમન નામ છે, પણ ફાધર નું નામ આપું કે કેતનભાઈ ફાધર છે, કે કેતનભાઈ ઇઝ અ ફાધર, તો કેતનભાઈ શું થયું કહેવાય? પ્રોપર નામ. કે કોઈ પણ કહું કે એના પિતાનું નામ કેતનભાઈ છે તો ફાધર એ પિતા, તો એ શું થયું કહેવાય? કોમન નામ. પણ કેતનભાઈ સ્પેશિયલ વ્યક્તિવાચક નામ હોય તો એને પ્રોપર નામ કહેવામાં આવે છે. અત્યાર સુધી આપણે પ્રોપર નામ અને કોમન નાઉનને વિગતે સમજી ગયા છીએ, એટલે તમને સારી રીતના ખ્યાલ પણ આવી જશે કે આ પ્રોપર નામ શું છે, કોમન નામ શું છે. છતાં પણ હજી કદાચ તમે ભૂલી જાઓ તો વારંવાર પ્રેક્ટિસ કરવાની છે. પછી છે મધર. MOTHER. મધર એટલે માતા. પ્રિયાબેન. તો પ્રિયાબેન શું થયું કહેવાય? પ્રોપર નામ. પ્રિયાબેન ઇઝ અ મધર. કે પ્રિયાબેન માતા છે. હું એમ કહું તો પ્રિયાબેન છે એ પ્રોપર નામ અને મધર કોમન નામ. પછી નેક્સ્ટ બ્રધર એટલે કે ભાઈ. પછી ભાઈનું નામ લખું કે કુશ. કુશ ઇઝ માય બ્રધર. કે કુશ મારો ભાઈ છે. હું એમ કહું તો કુશ છે એ પ્રોપર નામ કહેવાશે, કે સ્પેશિયલ વ્યક્તિવાચક નામ છે. જ્યારે બ્રધર એટલે કે ભાઈ એ શું કહેવાશે? કોમન નામ. હવે તમને વધારે સારી રીતે ખ્યાલ આવ્યો હશે કે પ્રોપર નામ શું છે, કોમન નામ શું છે. તમને શોર્ટમાં કહું તો સ્પેશિયલી નામ છે દીધેલું હોય તો એ પ્રોપર નામ કહેવાય, અને ફક્ત બોય, ગર્લ, ફાધર, મધર એમ હોય, ફાર્મર, તો એ કહેવાશે કોમન નામ. પછી છે સિસ્ટર. સિસ્ટર એટલે બહેન. સિસ્ટર છે એ કોમન નામ છે, પણ એમ કહો મોના ઇઝ માય સિસ્ટર, કે મોના મારી બહેન છે, તો મોના નામ વપરાય છે તો મોના શું કહેવાશે? પ્રોપર નામ. અને સિસ્ટર છે એ કોમન નામ. પછી એ જ રીતે બાજુમાં પણ હજી આપેલા છે પ્રોપર નામ અને કોમન નામના ઉદાહરણો, એ આપણે જોઈશું. કોમન નામ અને પ્રોપર નામ. હવે એમાં આપણે જોઈશું વિગતે કે આમાં કયા કયા નામ તમને આપેલા છે. એના થોડા ઉદાહરણો જોઈશું. જુઓ, પેલું લખેલું છે ટીચર. ટીચર એટલે કે શિક્ષક. તો ટીચર છે એ શું કહેવાશે? કોમન નામ કહેવાશે. ટીચર કોમન નામ. પણ એમ કહું કે પ્રકાશભાઈ ઇઝ અ ટીચર, કે પ્રકાશભાઈ ટીચર છે, તો પ્રકાશભાઈ નું નામ દઉં તો પ્રકાશભાઈ શું કહેવાશે? પ્રોપર નામ. અને ટીચર શું કહેવાશે? કોમન નામ. હવે અહીંયા હું લખું છું પ્રકાશ, તો પ્રકાશભાઈ ઇઝ અ ટીચર. હું તમને ઉદાહરણ આપીને સમજાવ્યું શોર્ટમાં કે પ્રોપર નામ શું અને કોમન નામ શું. પછી છે ડોગ. ડોગ એટલે કૂતરો. ડોગ છે એ કોમન નામ. પણ એમ કહું બ્રુનો, કૂતરાનું નામ બ્રુનો છે, બ્રુનો, તો બ્રુનો શું કહેવાશે? પ્રોપર નામ.
is a dog. તો બ્રુનો છે એ પ્રોપર નાઉન થશે અને ડોગ છે એ કોમન નાઉન થશે. પછી નેક્સ્ટ જુઓ. પછી આપેલું છે હોર્સ. હોર્સ એટલે ઘોડો. હોર્સ છે એ કોમન નાઉન છે, પણ એમ કહું શું લખેલું છે? ચેતક. ચેતક is a horse. તો ચેતક છે એ શું કહેવાશે? પ્રોપર નાઉન કહેવાશે. ચેતક પ્રોપર નાઉન અને હોર્સ કોમન નાઉન. ચેતક is a horse. નેક્સ્ટ. પછી આપેલું છે તમને બેબી. અને બેબી કોમન નાઉન છે, પણ બેબીનું નામ આપેલું છે. શું આપેલું છે? પિંકી. તો કે પિંકી ઇઝ અ બેબી. તો પિંકી નામ છે એ શું કહેવાશે? પ્રોપર નાઉન. પિંકી પ્રોપર નાઉન, બેબી કોમન નાઉન. ફક્ત હું કહું કે બેબી તો શું કહેવાશે? કોમન નાઉન. પણ એમ તો પિંકી ઇઝ અ બેબી, કે પિંકી બેબી છે, તો પિંકી શું કહેવાશે? પ્રોપર નાઉન. પછી છે ચોકલેટ. CHOCOLATE. ચોકલેટ છે એ કોમન નાઉન. હું ખાલી એમ કહું ચોકલેટ તો એ કોમન નાઉન કહેવાય, પણ હું ચોકલેટમાં નામ આપું કે પર, ડેરી મિલ્ક, 5 સ્ટાર, પછી મેલોડી, તો એ નામ આપું હું પ્રોપર તમને પરફેક્ટ, તો એ શું કહેવાય? પ્રોપર નામ. હું એમ કહું મેલોડી મારે જોઈએ છે, મેલોડી ચોકલેટ જોઈએ છે, તો મેલોડી શું કહેવાશે? પ્રોપર નામ. અને ચોકલેટ શું કહેવાશે? કોમન નામ. પછી છે નેક્સ્ટ શું આવેલું છે? રિવર. રિવર એટલે નદી. તો રિવર છે એ કોમન નામ છે, પણ હું એમ કહું નર્મદા ઇઝ અ રિવર, કે નર્મદાનું નામ આપું તો નર્મદા શું કહેવાશે? પ્રોપર નાઉન. અને રિવર શું કહેવાશે? કોમન નાઉન. પછી છે લેક. તો લેક છે એ કોમન નાઉન છે, પણ હું કાંકરિયા ઇઝ અ લેક એમ કહું, કાંકરિયા નામ આપું પ્રોપર, તો કાંકરિયા શું કહેવાશે? પ્રોપર નાઉન. નેક્સ્ટ. પછી આપેલું છે સિટી. તો સિટી છે એ કોમન નામ છે, પણ એમ તો અહેમદાબાદ ઇઝ અ બિગ સિટી, તો અહેમદાબાદ નામ આપું તો અહેમદાબાદ શું કહેવાશે? પ્રોપર નામ. અને સિટી શું કહેવાશે? કોમન નામ. અહેમદાબાદ ઇઝ અ સિટી. બરાબર. પછી પાછું હજી તમને ઉદાહરણો આપેલા છે બાજુમાં, પણ કોમન નાઉન અને પ્રોપર નાઉન એ આપણે જોઈશું. કોમન નાઉન અને પ્રોપર નાઉન. જો એમાં હવે શું આપેલું છે? સ્ટેટ. તો સ્ટેટ છે એ કોમન નાઉન છે. સ્ટેટ એટલે કે રાજ્ય. ખાલી હું એમ કહું કે સ્ટેટ તો શું કહેવાય? કોમન નાઉન. પણ ગુજરાત ઇઝ અ સ્ટેટ, કે ગુજરાત એક રાજ્ય છે, હું ગુજરાત એમ નામ આપું તો ગુજરાત શું કહેવાશે? પ્રોપર નાઉન. આપણે ઘણા બધા ઉદાહરણો જોયા, તમને વધારે ખ્યાલ હવે આઈડિયા આવતો હશે કે પ્રોપર નાઉન શું છે, કોમન નાઉન શું છે. ધ્યાન દઈને સમજશો તો એકદમ ઈઝી જ છે. ડે. ડે છે એ કોમન નાઉન, પણ એમ કહું સન્ડે તો સન્ડે શું થયું? પ્રોપર નાઉન.
કહેવાશે કોમન નામ. પણ હું એમ કહું જૂન, કોઈ પણ નામ આપું જાન્યુઆરી છે કે ફેબ્રુઆરી કે જૂન, તો જૂન શું કહેવાશે? પ્રોપર નામ. બરાબર. પછી લખેલું છે ક્રિકેટર. ક્રિકેટર કહું તો ક્રિકેટર એ કોમન નામ થયું કે પણ હું એમ કહું સચિન તેંડુલકર કે એમ કહું વિરાટ કોહલી, તો એ શું કહેવાશે? પ્રોપર નામ. વિરાટ કોહલી પ્રોપર નામ. બરાબર. રાઈટ. યસ. પછી જુઓ માઉન્ટેન. માઉન્ટેન એટલે પર્વત. માઉન્ટેન કોમન નામ, પણ હું એમ કહું હિમાલય કે હિમાલય પર્વતનું નામ આપું તો હિમાલય શું થયું કહેવાય? પ્રોપર નામ. નેક્સ્ટ પછી છે પ્લાનેટ. તો પ્લાનેટ છે એ કોમન નામ, પણ પ્લાનેટમાં નેમ આપું કે અર્થ એટલે કે પૃથ્વી, તો એ શું થયું કહેવાશે? પ્રોપર નામ. પછી છે સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે કે વિષય. સબ્જેક્ટ પણ કહું પણ એમ કહું કે ઇંગ્લિશ, સબ્જેક્ટ નું નેમ આપું કે ઇંગ્લિશ કે મેથ્સ, ધારો કે કોઈ પણ સબ્જેક્ટ હોય, પણ નામ આપું તો એ પ્રોપર નામ કહેવાશે. પછી આપણે વચ્ચે એક અહીંયા બીજા નંબરનું ભૂલી ગયા હતા સ્ટેટ પછીનું કન્ટ્રી, તો એ હું અત્યારે નીચે લખું છું. કન્ટ્રી એટલે કે દેશ. કન્ટ્રી છે એ કોમન નામ છે, પણ હું એમ કહું ઇન્ડિયા ઇઝ કન્ટ્રી, ઇન્ડિયા ઇઝ માય કન્ટ્રી કે ઇન્ડિયા કે ભારતનું નામ આપું છું તો ઇન્ડિયા શું થયું કહેવાશે? પ્રોપર નામ. ઇન્ડિયા થયું કહેવાશે પ્રોપર નામ. તો હવે તમને આ પ્રોપર નામ અને કોમન નામ વિશે વધારે આઈડિયા સમજણ પડી હશે કે કોઈ પણ વ્યક્તિવાચક નામ હોય, કોઈ પણ વ્યક્તિ, માણસ, સ્ત્રી, પુરુષ કે પછી છોકરો છોકરી, પ્રોપર કોઈ પણ નામ દેવામાં આવે વ્યક્તિનું તો એ પ્રોપર નામ કહેવાશે, પણ અને જો સામાન્ય હોય તો એ કોમન નામ કહેવાશે. તો પ્રોપર નામ અને કોમન નામ એ આપણે સમજ્યા. હવે આપણે શું સમજીશું? એડજેક્ટિવ્સ. શું સમજીશું? એડજેક્ટિવ્સ. એડજેક્ટિવ્સ એટલે શું થશે? વિશેષણ. ગુજરાતીમાં શું કહેવાય એને? વિશેષણ. એડજેક્ટિવ્સ એટલે વિશેષણ. તો હવે એડજેક્ટિવ શું છે? એડજેક્ટિવ નો અર્થ થશે વિશેષણ. તો વિશેષણ ક્યારે વાપરવામાં આવે છે કે વિશેષણ કોને કહેવાય, એડજેક્ટિવ કોને કહેવાય એ આપણે હવે સમજીશું. ચાલો સમજીએ. તમારે તમારું ધ્યાન પુસ્તકમાં રાખવાનું છે. એવા શબ્દો કે જે વસ્તુ, વ્યક્તિ, જગ્યા કે પ્રાણીના કોઈ ચોક્કસ ગુણ, વિશેષતા કે સ્વરૂપનું વર્ણન કરે તેને વિશેષણ કહેવાય છે. કે જો કોઈ પણ વ્યક્તિનું નામ હોય કે પુરુષ હોય, સ્ત્રી હોય, કોઈ વસ્તુ હોય કે પછી કોઈ જગ્યાની વાત કરવામાં આવેલી હોય કે પછી પ્રાણીઓની હોય, એના ચોક્કસ ગુણ કે કેવો લાગે છે, કેવો છે, એની વિશેષતા, એના કોઈ સારી આદત મીન્સ કે એની અંદરની સારી ખાસિયત હોય, તેના કોઈ વખાણ કરવામાં આવેલા હોય કે પછી એના સ્વરૂપ વિશે એટલે કે એના દેખાવ વિશે વાત કરવામાં આવી હોય, એવું વર્ણન કરવામાં આવ્યું હોય એ શબ્દને વિશેષણ કહેવાય છે. શું
કહેવાય છે? વિશેષણ. વિશેષણ એટલે એડજેક્ટિવ્સ. વિશેષણ એટલે એડજેક્ટિવ્સ. પછી લખેલું છે વિશેષણો કોઈ વસ્તુ, વ્યક્તિ, જગ્યા કે પ્રાણીના રૂપ, રંગ, કદ, આકાર વગેરેનો ઉલ્લેખ કરવામાં મદદ કરે છે. વિશેષણનો ઉપયોગ શું થાય છે? તો કે કોઈ વસ્તુ હોય, કોઈ વ્યક્તિ છે, જગ્યા હોય, પ્રાણીના રૂપ, રંગ, કદ, એનો આકાર, એના વિશે વધારાની કોઈ વાત કરવામાં, એનો ઉલ્લેખ કરવામાં આવે, એના વિશે વાત કરવામાં આવે તો એને આપણે શું કહીએ છીએ? વિશેષણ. ત્યારે એ મદદ કરે છે. હવે આપણે એ વિશેષણના અમુક ઉદાહરણો જોઈશું. વિશેષણના ઉદાહરણો તમારી બુકમાં સુંદર મજાના ચિત્રો આપેલા છે અને જોડે ઉદાહરણો પણ આપેલા છે. મેં અહીંયા બોર્ડમાં જે પણ લખ્યું છે એ તમારે તમારી અંગ્રેજીની પાકી નોટ, એમાં પાછળ ગ્રામરનો ભાગ પાડેલો છે, એમાં 4 લાઈનની નોટબુક, એની અંદર આ તમારે સારા અક્ષરે વ્યવસ્થિત લખવાનું છે અને પાકું પણ કરવાનું છે. પછી હું લખું છું એડજેક્ટિવ્સ એટલે કે વિશેષણના ઉદાહરણો. આમાં તમને ચિત્ર પણ આપેલા છે પણ તમારે ચિત્રો દોરવાના નથી, તમારે ફક્ત અહીંયા ઉદાહરણ જ લખવાનું છે. હવે એનું પહેલું ઉદાહરણ છે Rosie is a fat girl. Rosie is a fat girl. girl એટલે છોકરી. રોઝી છોકરીનું નામ છે. ફેટ એટલે કે જાડી, કે રોઝી જાડી છોકરી છે. તો હું કહું છું, ખાલી એમ કહું કે રોઝી છોકરી છે, પણ હું શું કહું છું કે રોઝી જાડી છોકરી છે. તો મેં કયો શબ્દ વાપર્યો રોઝી માટે? રોઝી છોકરી તો છે પણ કેવી છોકરી છે? તો કે જાડી છોકરી છે. મેં એના ગુણ વિશે વાત કરી કે એ જાડી છે, બરાબર. એના રૂપ વિશે વાત કરી કે એ જાડી છે. તો જાડી, ફેટ. ફેટ શું કહેવાશે? વિશેષણ. ફેટ શું કહેવાશે? વિશેષણ એટલે કે એડજેક્ટિવ. જાડી શબ્દ વાપર્યો કે રોઝી છોકરી તો છે પણ કેવી છોકરી છે? તો કે જાડી છોકરી છે. તો ફેટ એ શું થયું કહેવાય? વિશેષણ, એડજેક્ટિવ્સ. પછી બીજું ઉદાહરણ It is a white cow. It is a white cow. આમાં રંગ વિશે વાત કરવામાં આવી છે કે તે સફેદ ગાય છે. ગાય તો છે પણ ગાય કેવી છે? કેવા કલરની? સફેદ, વ્હાઇટ છે. એ રંગની વાત કરવામાં, કલરની વાત કરવામાં આવી છે. તો વ્હાઇટ શું થયું કહેવાય? વિશેષણ. વિશેષણમાં આ રીતે તમારે અંડરલાઈન એટલે કે નીચે લીટી કરવાની છે. પછી નંબર 3 શું લખેલું છે? A parrot is a beautiful bird. લખો. A parrot is a beautiful bird. એટલે કે પોપટ સુંદર પક્ષી છે. હું એમ કહું પોપટ પક્ષી છે એ સાદું વાક્ય થયું કહેવાય, પણ હું એમ કહું કે પોપટ સુંદર પક્ષી છે કે a parrot is a beautiful bird. તો આપણે પક્ષી માટે કયો શબ્દ વાપર્યો? બ્યુટીફુલ. બ્યુટીફુલ એટલે સુંદર. તો આ બ્યુટીફુલ શું થયું કહેવાય? વિશેષણ એટલે કે એડજેક્ટિવ. બ્યુટીફુલ એ એડજેક્ટિવ છે કે વિશેષણ છે, કે કહું છું કે પોપટ સુંદર પક્ષી છે. તો જો પછી ઉપરોક્ત વાક્યોમાં ઉપયોગમાં લેવાયેલા શબ્દો જેવા કે ફેટ, વ્હાઇટ અને બ્યુટીફુલ અનુક્રમે છોકરી, ગાય અને પક્ષીના કદ, રંગ અને સ્વરૂપ દર્શાવે છે. એટલે કે એ વિશેષણ છે. ફેટ,
વાઇડ અને બ્યુટીફુલ. બરાબર ખબર